કેમિકલ વગરનો સંતરાની છાલનો સાબુ બનાવીશું, જેનાથી સ્કિન રહેશે એકદમ ફ્રેશ, ગ્લોઈંગ અને સોફ્ટ. જો તમે એકવાર આ સાબુ ઘરે બનાવી લીધો ને તો તમે બજારના મોંઘા પ્રોડક્ટ પણ ભૂલી જશો, એટલું સરસ વર્ક કરે છે આ સાબુ. તો એના માટે આપણે એક મોટા બાઉલની અંદર સંતરાની છાલનો પાવડર લઈ લેવાનો છે. તેમાં એલોવેરા જેલ એડ કરીશું, ગ્લિસરીન એડ કરીશું, વિટામિન ઈની ટેબ્લેટ એડ કરી દઈશું. ત્યારબાદ ચપટી હળદર એડ કરીશું અને મિશ્રણને સારી રીતે મિક્સ કરી દઈશું. આપણે આમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો, આવી જ રીતે પેસ્ટ તૈયાર કરી લઈશું. ત્યારબાદ અહીંયા સાબુનો બેઝ લઈ લીધો છે, તેને કટ કરી લઈશું. હવે આપણે એક કઢાઈમાં પાણીને ફૂલ ઉકાળી લઈશું. ત્યારબાદ તપેલીમાં સાબુનો બેઝ એડ કરી દઈશું અને તેને ઓગાળી લઈશું. આવી રીતનું એકદમ લિક્વિડી થઈ જાય ત્યારબાદ આપણે તેમાં જે પેસ્ટ તૈયાર કરી છે તે એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. આ સાબુ છે તે આપણી સ્કિન માટે બહુ સારી છે. તમે જો સંતરાની છાલ ફેંકી દેતા હોય તો આજ પછી ક્યારેય નહીં ફેંકતા. બહુ સરસ સાબુ બને છે. તમને કંઈ પણ સ્કિનનો પ્રોબ્લેમ હોય તો આસાનીથી હટી જાય છે, કેમ કે આપણે આ સાબુ છે તે કેમિકલ ફ્રી છે. આમાં આપણે કોઈ પણ જાતનો કેમિકલનો ઉપયોગ નથી કર્યો. તમારી પાસે એલોવેરા જેલ જો ઘરે જ હોય એલોવેરા તો તમે એ પણ એડ કરી શકો છો. અહીંયા આપણું સાબુ છે તે બનીને તૈયાર થઈ ગયો છે. આ સાબુ છે તમારી સ્કિન ડલ પડી ગઈ હોય કે તમારા ચહેરા ઉપર કોઈ ખીલના ડાઘ હોય કે તમારે સ્કિન બ્લેક થઈ ગઈ હોય તો બહુ સરસ વર્ક કરે છે અહીંયા આ સાબુ. આમાં એટલા બધા આપણે જે રેડીમેડ સાબુ લાવીએ એવા ફીણા નથી વળતા, પણ કેમિકલ નથી એટલે કાંઈ પણ જાતનું આપણા સ્કિનને પ્રોબ્લેમ નથી થતો.